બેઠેલા વ્યક્તિનો હાથ પકડો અને એને કહો, પરમેશ્વર પિતાની અદ્ભુત ઉપસ્થિતિ આપણી વચ્ચેમાં છે. આજે ઈસુ તમારી સાથે વાત કરવા માંગે છે. આજે ઈસુ તમારી સાથે બોલવા માંગે છે. આજે ઈસુ તમારી સાથે વાત કરવા માંગે છે. આજે ઈસુ તમારા જીવનમાં, તમારા પરિવારમાં અદ્ભુત કામ કરવા માંગે છે. બોલીએ ના આમેન. હાલેલુયા, હાલેલુયા. મારા ભાઈઓ અને મારી બહેનો, આપણા હાથોને આકાશ તરફ ઉઠાવીએ અને દેવને મહિમા આપીએ. આપણે હાથો હલાવીએ અને આકાશ તરફ હાથો ઉઠાવીને આપણે હાથો હલાવીને દેવને મહિમા આપીએ. જે આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા હરેક ક્ષેત્રની અંદર અદ્ભુત કામ કરનાર છે. હું આશા અને વિશ્વાસ રાખું છું કે દરેકના જીવનોમાં, દરેકના પરિવારોમાં, દરેકના હરેક ક્ષેત્રની અંદર એ અદ્ભુત કામ કરનાર છે. દરેકના જીવનોને અને દરેકના પરિવારોને એ બદલનાર છે. દરેકના હરેક ક્ષેત્રને એ બદલી નાખશે. એ ઈસુ આજે આપણી વચ્ચે ચલાયમાન છે. એ ઈસુ આજે આપણી વચ્ચે ચલાયમાન છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી બહેનો અને મારા ભાઈઓ, ગત રવિવાર, પુનરુત્થાનનો રવિવાર, આપણે અદ્ભુત વચનો શીખી ગયા અને અદ્ભુત દેવની ઉપસ્થિતિ આપણા જીવનમાં આપણે મહેસૂસ કરી. હાલેલુયા, હાલેલુયા. અને એ જ ઉપસ્થિતિ સદાને માટે આપણે જીવીએ ત્યાં સુધી આપણા જીવનોમાં રાજ કરવા માંગે છે. બોલો આમેન. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, એ ઉપસ્થિતિ આપણા જીવનને ચલાવશે. એ ઉપસ્થિતિ આપણી હરેક વિકટ પરિસ્થિતિમાં આપણને સપોર્ટ આપશે. એ વિકટ પરિસ્થિતિ, હરેક વિકટ પરિસ્થિતિઓને, એ ઉપસ્થિતિ દૂર કરશે. બોલો આમેન. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આપણે 2024ની સાલની અંદર આપણે શીખી રહ્યા છે કે આપણા મુખને આપણે કેવી રીતે કંટ્રોલ કરીએ, આપણી આંખોને આપણે કેવી રીતે કંટ્રોલ કરીએ, આપણા હાથોને, આપણા પગોને, આપણા શરીરના અવયવોને આપણે ઈસુ સમાન કેવી રીતે બનાવીએ. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આજનું વચન કદાચ તમને પાવરફુલ નહીં લાગે, પરંતુ આજનું વચન એ આપણા જીવનોને બદલી નાખશે. આજનું વચન મને ને તમને જીવન કેવી રીતે જીવવાનું એ આપણને શીખવશે. આજનું વચન આપણા હરેક ક્ષેત્રની અંદર આપણે કેવી રીતે ચાલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ એ આપણને શીખવશે. બોલો આમેન. હાલેલુયા. ફ્રેન્ડ, એકવાર હું તમને દરેકને એ બાબત કહેવા માંગુ છું. બની શકે છે તમારા જીવનમાં ચંગાઈનો અનુભવ તમે કર્યો હોય. બની શકે છે તમારા જીવનમાં પવિત્ર આત્મા તમે પામ્યા હોય. બની શકે છે તમે તમારા જીવનમાં ઘણા મોટા મોટા આશીર્વાદો મેળવ્યા હોય. પરંતુ ધ્યાનથી સાંભળીએ મારા ભાઈ અને મારી બહેન, આપણે આપણા વર્તનને, આપણા સ્વભાવને, આપણા ચાલચલનને આપણે મસીહ ઈસુ સમાન નથી બનાવ્યું તો આપણે જીવનમાં હજુ સુધી કંઈ મેળવ્યા નથી. હાલેલુયા. તો આપણે જીવનમાં હજુ સુધી કંઈક મેળવ્યું નથી. હજુ સુધી આપણે જીવનમાં તૈયાર થઈ રહ્યા છે, પરંતુ તૈયાર થયા નથી. મારી બહેન અને મારા ભાઈ, મસીહ જીવનમાં આગળ વધવું એટલે શું? મસીહ જીવનમાં આગળ વધવું એટલે શું? શું ગીતો ગાતા આવડી ગયા એટલે આગળ વધી ગયા? શું આરાધના કરવા લાગ્યા એટલે આગળ વધી ગયા? શું મોટું પાકું ચર્ચ બની ગયો એટલે કલીસિયા આગળ વધી ગઈ? શું વચન પ્રગટ કરતા આવી ગયો એટલે આગળ વધી ગયા? શું પ્રોપેડ વગાડતા આવડ્યું, કીબોર્ડ વગાડતા આવડ્યું એટલે આગળ વધી ગયા? નહીં. મારી બહેન અને મારા ભાઈ, વચન પ્રગટ કરવું, ગીતો ગાતા આવડવું,
કીબોર્ડ વગાડતા આવડી ગયું, કલીસિયાનું પાકું બિલ્ડિંગ બની ગયું એટલે આગળ વધ્યો, કલીસિયા આગળ વધી ગઈ એવું નથી. આ કલીસિયાના બિલ્ડિંગની સાથે, વચન પ્રગટ કરવાની સાથે, કીબોર્ડ પ્રોપેડ વગાડવું એની સાથે દેવને કોઈ નિસ્બત નથી. એ તો આપણી સુવિધા માટે છે, આપણી આરાધના માટે છે, કે આપણને આરાધનામાં બેકઅપ આપે એના માટે બધી જ વસ્તુ છે. આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગની નીચે આપણે બેસીને દેવની આરાધના કરીએ એના માટે છે. પરંતુ દેવ આપણને બદલવા માંગે છે. દેવ આપણા વ્યવહારને બદલવા માંગે છે. દેવ આપણા સ્વભાવને બદલવા માંગે છે. દેવ આપણી વાણીને બદલવા માંગે છે. દેવ આપણા ચાલચલનને બદલવા માંગે છે. મારી બહેન અને મારા ભાઈ, ભલે હું આ સ્ટેજ પર ઉભો રહીને વચન પ્રગટ કરું, મને નાનાની સાથે કેવી રીતે વાત કરવું જોઈએ એ મને નથી ખબર પડતી, તો મારું વચન પ્રગટ કરવાથી દેવ ખુશ થતો નથી. મને નાના માણસની સાથે કેવી રીતે વાત કરતા આવડે છે એ મહત્વની બાબત છે. કદાચ કોઈ દુખી છે તો દુખીને મારે કેવી રીતે ટેકલ કરવું, એને કેવી રીતે સાંત્વના આપવી, એની સાથે મારે કેવી રીતે વાત કરવી, એ જો મને આવડે એમાં દેવ ખુશ થાય છે. હાલેલુયા, ધ્યાનથી સાંભળો. આપણે આત્મિક જીવનમાં આગળ વધવા માટે પ્રાર્થના કરીએ છીએ. આત્મિક જીવનમાં આગળ વધવા માટે આપણે ઉપવાસો કરીએ છીએ. દેવની સેવકાઈ આગળ વધારવા માટે આપણે દાન આપીએ છીએ. આપણા પ્રોપર્ટી, આપણી આવકમાંથી 10નો હિસ્સો આપણે દેવને આપીએ છીએ. એ બધું છે, એ બધું જ છે. પરંતુ મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 5મી કલમ એ પ્રમાણે કહે છે કે મસીહ ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો. અને હિન્દીમાં તો એનાથી કંઈક અલગ અને કંઈક સારું મારા વિચારો પ્રમાણે કહે છે. એમાં શબ્દ સારો વાપરવામાં આવ્યો છે હિન્દીમાં કે મસીહ यीशु का जैसा स्वभाव था वैसा तुम भी रखो. हालेलुया, हालेलुया. આપણે ચર્ચમાં આવીએ છીએ, ગીતો ગાઈએ, આરાધના કરીએ, ઘણું નાચીએ, ઘણી તાળી પાડીએ, પરંતુ આપણો સ્વભાવ નથી બદલાયો ને, તો આપણે હજુ સુધી મસીહતમાં આગળ નથી વધ્યા. લોકો જોઈ છે કે આ વ્યક્તિને ગીતો ગાતા સારું આવડે, અરે આ વ્યક્તિ તો બહુ સરસ વચનો પ્રગટ કરે છે. પરંતુ મારી બહેન અને મારા ભાઈ, શું એ વ્યક્તિના પાછલા જીવનમાં, એના વ્યક્તિના પાછળ, મતલબ પડદાની પાછળ જે સામે દેખાય છે એ નહીં, પરંતુ એ જ્યારે સ્ટેજ પર નહીં પરંતુ નીચે હોય ત્યારે એનું વર્તન, એનો સ્વભાવ કેવો હોય એના પર ડિપેન્ડન્ટ છે. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે મસીહ यीशु का जैसा स्वभाव था वैसा तुम भी रखो. આજે આપણે જોઈએ છે ઈસુએ આંધળાને આંખો આપી, એ હાઇલાઇટ થાય છે, લોકો જોવે છે અને લોકો કહે છે કે આપણો ઈસુ આંધળાને આંખો આપનાર છે. લોકો કહે છે કે ઈસુએ જે મુર્દાને જીવિત કર્યા એ જોઈ છે. આપણો ઈસુ તો મુર્દાને જીવિત કરે છે. ઈસુએ કોડિયાને શુદ્ધ કર્યા, અરે ઈસુએ તો કોડિયાને શુદ્ધ કર્યા. મારી બહેન અને મારા ભાઈ, પરંતુ બાઇબલનું વચન પ્રમાણે કહે છે ઈસુએ એ કર્યું એટલું જ નહીં, પરંતુ 3.5 વર્ષના સેવકાઈના કાર્યની અંદર ઈસુ કેવી રીતે જીવ્યો, ઈસુ કેવી રીતે બોલ્યો, ઈસુએ કેવું વર્તન કર્યું, શું આપણે એને જોઈએ છીએ? હાલેલુયા, હાલેલુયા. આપણે શું યાદ રાખીએ છીએ? ઈસુએ આંધળાને આંખો આપી, ઈસુએ લંગડાને ચાલતા કર્યા, ઈસુએ મરેલા વ્યક્તિને જીવિત કર્યા. બધા સેવકો હોય કે કોઈ પણ હોય, બધા જ એવું માંગે કે જે પ્રમાણે ઈસુએ આંધળાને આંખો આપી એ પ્રમાણે હું પણ એક દિવસ આંધળાને આંખો આપનાર બનું, એવું સામર્થ્ય મારી અંદર આવે. દરેક સેવકની ઈચ્છા હોય. અરે ઈસુએ જે પ્રમાણે ચેલાઓ પર ભૂખ મારી અને ચેલાઓ પર પવિત્ર આત્મા ઉતર્યો, એ પ્રમાણે હે મને પણ સામર્થ્ય કે હું પણ લોકોની અંદર પવિત્ર આત્માને ઉતારું. એ દરેકની ઈચ્છા હોય.
આજે દરેક એવી પ્રાર્થના કરે કે મંડળીમાં મોટા મોટા કામો થાય, પરંતુ મારી બહેન અને મારા ભાઈ 2024 સાલની અંદર આપણે જે વચન શીખી રહ્યા છે એ છે કે આપણો સ્વભાવ, આપણી વાણી, આપણું વર્તન, જે કામ આપણી પ્રાર્થના નહીં કરે એ કામ આપણો સ્વભાવ કરી જાય, જે કામ આપણા ઉપવાસ નહીં કરે એ કામ આપણું વર્તન કરી જાય. હાલેલુયા. તમે કદાચ કોઈ વ્યક્તિને માટે પ્રાર્થના કરો, ચર્ચમાં આવવાને માટે પ્રાર્થના કરો. દરેક કોઈ પણ ઉઠવા બેસતા નહીં, દરેક બેસો, બાળકો શાંતિથી બેસો. આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ વ્યક્તિ પણ ચર્ચમાં આવવો જોઈએ, આ વ્યક્તિ પણ દેવની આરાધના કરવી જોઈએ. પરંતુ મારી બહેન અને મારા ભાઈ, જે વ્યક્તિને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ એ વ્યક્તિની સામે આપણું વર્તન કેવું છે, એની સામે આપણી બોલી કેવી છે. આપણે એને કહીએ છીએ તું પણ ચર્ચમાં આવ, દેવની આરાધના કર, ઈસુ જીવતો દેવ છે, પરંતુ મારી બહેન અને મારા ભાઈ ત્યાંથી પૂછતું નથી. એ તમારી બોલી જુએ છે, એ તમારો વાણી જુએ છે, એ તમારા વર્તન અને સ્વભાવને જુએ છે. અને આ વ્યક્તિ પણ ચર્ચમાં જાય છે, છતાં પણ આ વ્યક્તિનો વ્યવહાર કેવો છે, આની બોલી કેવી છે. અરે આ વ્યક્તિ તો વારંવાર ગુસ્સે થાય છે, આ વ્યક્તિને તો કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ તે જ આવડતું નથી, અને ચર્ચમાં જાય છે ત્યાં શું શીખે છે. મારી બહેન અને મારા ભાઈ, તમારો પતિ ભલે દારૂ પીએ, પરંતુ તમે ઘરે જાઓ ને તો તમારા પતિની સાથે પ્રેમથી વાત કરો. એ ઈસુનો સ્વભાવ છે, એ ઈસુની બોલી છે. ઈસુને તમારી પ્રોપર્ટી વધી જાય એની સાથે કોઈ નિસ્બત નથી. તમારો બેંક બેલેન્સ કેટલું પણ વધી જાય ઈસુને કોઈ જ ફરક પડવાનો નથી. પરંતુ ઈસુને ક્યારે ફરક પડશે? તમારી બોલી સુધરી જાય, તમારો વ્યવહાર, તમારી વાણી એ સુધરે તો જ ઈસુને ફરક પડશે કે મારા દીકરા અને મારી દીકરીના જીવનમાં કંઈક તો હું ફરક જોઈ રહ્યો છું. હાલેલુયા, બોલો હાલેલુયા. એટલા માટે પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે ફિલિપીની મંડળીને કે जैसा मसीह यीशु का स्वभाव था वैसा स्वभाव तुम्हारा भी हो. આપણે કહીએ છીએ કે હું ઈસુનો દીકરો છું, હું ઈસુની દીકરી છું, તો શું ઈસુ જેવો સ્વભાવ આપણી અંદર છે? મા બાપનો સ્વભાવ છોકરામાં હોય ને, હોય કે ન હોય? મા બાપના ડીએનએ બાળકોમાં આવી જાય. આપણે ઈસુના સંતાન છીએ તો ઈસુ જેવો સ્વભાવ, વાણી, વર્તન છે આપણું. એટલા માટે પાઉલ પ્રેરિતે ફિલિપીની મંડળીને પત્ર લખતા એ પ્રમાણે કહે છે કે जैसा मसीह यीशु का स्वभाव था वैसा स्वभाव तुम्हारा भी हो. એટલા માટે બાઇબલ એ પ્રમાણે કહે છે લુક લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય અને 52મી કલમમાં કે ઈસુ ખ્રિસ્ત જ્ઞાનમાં, કદમાં, માણસોની અને દેવની પ્રસન્નતામાં વધતા ગયા. જ્ઞાનમાં તો વધ્યા જ, શરીરમાં, કદમાં પણ વધ્યા, પરંતુ માણસોની પ્રસન્નતામાં, માણસોની ખુશીમાં પણ આગળ વધ્યા. આજે કદાચ તમે કોઈ વ્યક્તિની પાસે જાઓ, મળો, શું એ વ્યક્તિને મળીને, તમને મળીને વ્યક્તિને ખુશી થાય છે? તમારો સ્વભાવ એવો છે કે તમારી સાથે વાત કરવાનું એને ગમે છે. તમારી વાણી એવી છે કે તમારી વાણી સાંભળવાની એ વ્યક્તિને ગમે છે. મારી બહેન અને મારા ભાઈ, ઘણાને આજે પોતાની પ્રોપર્ટીનું ઘમંડ હોય, ઘણાને આજે પોતાની દીકરીનું ઘમંડ હોય, ઘણાને આજે પોતાના બેંક બેલેન્સનું ઘમંડ હોય, પોતાના પદનું ઘમંડ હોય. પરંતુ બાઇબલ વચન આપણે વાંચી ગયા, શરીરની અભિલાષા, આંખોની લાલસા અને જીવિકાનો ઘમંડ, આ દેવ તરફથી નથી. ધ્યાનથી સાંભળજો, આ દેવ તરફથી નથી, આ જગત તરફથી છે. દેવ તરફથી શું છે? પ્રેમ. દેવ તરફથી શું છે? સારો સ્વભાવ. દેવ તરફથી શું છે? સારી વાણી. આપણે એ પ્રમાણે કહીએ, અરે પાસ્ટર, એ તો પીધેલું વ્યક્તિ છે, એ તો ચર્ચમાં નથી આવતું, એ તો બાઇબલને માનતું નથી, તો એની સાથે આપણે કેમ આવું? તો વ્યભિચારી છે, એ તો ચોર છે, તો એની સાથે મારે કેવી રીતે સારો વ્યવહાર કરવો? તમે બાઇબલમાં જુઓ, બાઇબલમાં તમે જુઓ,
કે એક સમય એવો હતો, કાના ગામના લગ્ન મંડપમાંથી ઈસુએ ચમત્કાર કરવાની શરૂઆત કરી. 3.5 વર્ષની સેવકાના કાર્યમાં કાના ગામના લગ્ન મંડપમાંથી એને દેવનો પુત્ર હોવાનો અને દેવે ચમત્કાર કરવાની શરૂઆત કરી. ત્યારે એવું થયું કે લગ્ન મંડપમાં એક દ્રાક્ષરસ ખૂટ્યો અને ત્યાં એક બહુ જોવાનું ધ્યાનથી સાંભળો. ત્યાં એક બહુ મોટી વાત એ છે, ઈસુ 30 વર્ષનો વિરલ, ઈસુ 30 વર્ષનો અંકિત, ઈસુ 30 વર્ષનો થયો. તમારી ઉંમર કેટલી છે વિરલ? કેટલી ઉંમર? 21. અંકિત તારી ઉંમર? હા 19. ધ્યાનથી સાંભળો. આજે આપણે જુવાનો આપણે એકલા લગ્નમાં જઈએ લાલુ, પણ બાઇબલ એવું કહે છે ઈસુ કોની સાથે લગ્નમાં ગયો? મમ્મીની સાથે, માતાની સાથે. આ બાબત આપણે શીખવાની છે. ઇન્વાઇટ વગર આપણે ગમે ત્યાં ડીજે વાગે ત્યાં લગ્નમાં જતા રહીએ, પણ બાઇબલ કહે છે કે ઈસુ તો લગ્નમાં ગયા, પરંતુ દોસ્તારોની સાથે નહીં. ઈસુ પોતાની માતાની સાથે લગ્નમાં ગયા. અને બાઇબલ કહે છે કે લગ્નમાં દ્રાક્ષરસ ખૂટ્યો અને બધા ઈસુની માતા પાસે જઈને કહે છે કે દ્રાક્ષરસ ખૂટ્યો. ત્યારે ઈસુની માતા એ પ્રમાણે કહે છે કે એ જે પ્રમાણે કહે ને પ્રમાણે તમે કરો. અને ઈસુની માતા મરિયમ એ ઈસુની પાસે જઈને પ્રમાણે કહે છે કે દ્રાક્ષરસ ખૂટી ગયો છે. ત્યારે એ કહે છે ભાઈ હજુ મારો સમય આવ્યો નથી. પરંતુ ઈસુ એ પ્રમાણે કહે છે પછી ત્યાર પછી એ વિચારે છે, પરિસ્થિતિને જાણે છે. ઈસુની ઈચ્છા નહીં હતી કે ત્યાં એ ચમત્કાર કરે, કેમ કે એટલા માટે કહે છે કે હજુ મારો સમય આવ્યો નથી. એટલા માટે કહે છે કે મારો સમય આવ્યો નથી, એટલા માટે હું આ દ્રાક્ષરસને બનાવી શકતો નથી. પરંતુ ત્યાં એ લગ્ન મંડપમાં લગ્નના પરિવારોની સ્થિતિ એ જાણે છે. કોઈના લગ્ન હોય અને લગ્નમાં દાળ ફૂટી જાય તો ઘરના લોકોની પરિસ્થિતિ શું થાય? કોઈના ઘરે લગ્ન હોય ત્યાં શાક ફૂટી જાય તો ઘરના પરિવારોની સ્થિતિ શું થાય? એ શું કરી શકે? ઈસુએ પણ એ પરિવારની સ્થિતિ જાણી હશે. અને એટલા માટે ઈસુએ શું કર્યું કે ત્યાં લોકોને કહ્યું કે આ જે કુંડા છે એ કુંડામાં તમે પાણી ભરો. ત્યાં ઈસુએ પરિસ્થિતિ જાણી અને એક પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો. આપણે શું કરીએ? દાળ ફૂટી જાય ને તો બીજે દિવસે લગ્નમાંથી આવી ત્યાં પણ ફોન કરીને બીજાને કહીએ, અરે ઓરડે એ પેનતા દાળ પૂરી એમાં મીડી જ નહીં. આમાં કઈ કહો છે જ્યાં પરિવારની ઇજ્જત આપણા લોકો મેં કઈ કહો છે રતનજીભાઈ ખુલ્લી કહો છે. ઈસુએ કઈ કહ્યા કે અહીં પરિવાર જ્યાં ઓરડા હતા જ્યાં પરિવારના લોકો ઇજ્જત કઈ કોઈ ડાકી દેની. આમાં કઈ કહો છે આપા દેવાળી જજે દેવા વચનોના છે પણ આપા કઈ કહો છે લોકા ઇજ્જતને બહાર છે, લોકા ઇજ્જત આપો ગાવ છે. ईश्वर आपा लैंग्वेज निकाले है का मां स्वभाव होड़ो ये का तुम्हारा लोका इज्जत ने डाकी दिया चा लोका में उछाड़ा नहीं या पुहिचार नहेगी या पति या पत्नी या पतियार या संबंध है ये यहाँ को होना चले है अरे तो होना तो का गई काले यहाँ को बहुत फाइट चले यहाँ को जुलात है आपा एक जब फोन कोई ने एक बीजा इज्जत उड़ाव छे आपा रविवार ये नाम को जे मरियम बेन देवा आराधना को जे बाइबल कहीं खड़े हैं आपा कहीं किए हैं क्या आपा देव माने आशीर्वाद लेता है किए हैं क्या आपा देव माने चंगाई लेता है किए हैं फिर कई देवा स्वभाव आज ये बोल ओछा लोका में है ये ध्यान तो नहीं है चंगाई परिपूर्ण नहीं है देवा स्वभाव पे पैरा जो हालेलुया बोलो हालेलुया बोलो हालेलुया ઈસુએ એ કાના ગામના લગ્ન મંડપમાં એ પરિવારના લોકોની પરિસ્થિતિ જાણી અને ત્યાં ચમત્કાર કર્યો અને એ પરિવારની ઇજ્જતને ઢાંકી. મારી બહેન અને મારા ભાઈ આપણે પણ એ પ્રમાણે કોઈની ઇજ્જતને ખુલ્લી નહીં કરીએ એને ઢાંકીએ. આપણું કામ એ છે કે લોકોને બચાવવું, લોકોને બચાવવાનું કામ આપણું છે. લોકોને બેઇજ્જત કરવાનું કામ આપણું નથી. હાલેલુયા. માટે મારી બહેન અને મારા ભાઈ કોઈકના પરિવારની વાત, કોઈકની છોકરીની વાત, કોઈકના છોકરાની વાત,
કોઈકના પત્નીની વાત, કોઈના પતિની વાત આપણે જગતની સામે ખુલ્લી નહીં કરો. એ ભૂલ કરે છે તો એ ભોગવશે. પણ આપણે દેવ જેવો સ્વભાવ આપણે રાખીએ. 2024 ની સાલની અંદર આપણે એવું વર્તન, એવો વ્યવહાર કરીએ કે આપણી બોલી, આપણો વ્યવહાર, આપણો ચાલચલનને જોઈને આ ચર્ચ ફૂલ થઈ જાય. તમે ચર્ચમાં હજુ એવું કેવું તો એ નહીં આવશે, પણ તમારા સ્વભાવને જોશે ને, તમારું વાણી વર્તન સ્વભાવ સારો હશે ને, તો સામેથી લોકો આવશે. तुम्हें बदलाई गई, तुम्हें वाणी बदलाई गई, तुम्हें वर्तन बदलाया, कहीं के बदलाया, आमा भी तुम्हें रिया पहुंच गया तुम्हें आंखवा थी नहीं है सिंगिया भाई, तुम्हें उम्मीद तो ना खा व्यक्ति व्यक्ति नहीं, तुम्हें वर्तन कौन है, तुम्हें चार कह के बोलते हैं, तुम्हें चार कहीं मान दे बोलते हैं का, चार तुम्हें मान देते हैं का, भाई बहन कहीं तुम्हें थी मोटा है तो मोटा बहा आते हैं का, चाल तुम्हें आरती मोटा है तो चार व्यक्ति तुम्हें कह के बोला कि कहीं तुम्हारा लावड़े है का सिंगिया भाई है ना, सिंगिया को ये कुछ चलेगा नहीं. मांगो तुम मरे मोटो है तो मां लाखा जी सिंगिया भाई, राजेश भाई मानवाचक शब्द वापराते छे. ओ मां ईश्वर गुण है. हालेलुया, बोलो हालेलुया. मारी बहन ने मारा भाई આપણે ઈસુ વિશે વિચારીએ તો એવું બન્યું કે જ્યારે એ સમરૂની બાઈ એ યાકૂબના કુવા પાસે બેઠી અને સમરૂની બાઈ જ્યારે યાકૂબના કુવા પાસે ઈસુ હતો ત્યાં સમરૂની બાઈ પાણી લેવા માટે આવી. ત્યાં ઈસુએ સમરૂની બાઈને કે પ્રમાણે કહે છે કે તું મને પાણી પા. શું કહે છે? મને પાણી પા. ત્યારે સમરૂની બાઈ ઈસુને પ્રમાણે કહે છે કે હું તો સમરૂની છું અને તું તો યહૂદી છે. હું નીચા કુળની છું અને તું તો ઊંચા કુળનો છે. હું તને કેવી રીતે પાણી પાઉં? ઉચ્ચ નીચનો ભેદભાવ આવી ગયો. કયો ભાવ આવ્યો? ઈસુ ઉચ્ચ કુળનો અને સમરૂની બાઈ નીચા કુળની. ઈસુ કેવા કુળનો? ઊંચા કુળનો અને સમરૂની બાઈ નીચા કુળની. મારી બહેન અને મારા ભાઈ, છતાં પણ ઈસુએ એ પ્રમાણે નહીં કહ્યું કે તું તો નીચા કુળની છે, તારા હાથનું પાણી હું નહીં પીવું. ઈસુએ કહ્યું કે તું મને પાણી પા. અને ઈસુએ એ સમરૂની ભાઈ સાથે થોડો ટાઈમ વાત કરી અને પછી એ સમરૂની ભાઈ કહેવા લાગી કે મને તો તું પ્રબોધક હોય એવું લાગે છે. શું લાગે છે? મને તો તમે પ્રબોધક હોય એવું લાગે છે. કેમ? કેમ કે ઈસુની વાણી, ઈસુનો સ્વભાવ એ સમરૂની ભાઈને સ્પર્શ કરી ગયો. થોડા ટાઈમમાં એ સમરૂની બાઈ ઈસુને ઓળખી ગઈ કે મને તો તું પ્રબોધક હોય એવું લાગે છે. મારી બહેનોને મારા ભાઈ, ઈસુનો સ્વભાવ, ઈસુની વાણી એ સમરૂની બાઈના જીવનમાં કામ કરી ગઈ. આજે આપણે નાના માણસને શું નાના જોઈએ છે? શું કદાચ આપણે હજુ પણ એવા વર્ણ વ્યવસ્થા ચાલે છે ત્યાં કદાચ આપણે ગામિત છે તો ગામિત કરતા નીચી કુળના હોય એ લોકોની સાથે આપણે વ્યવહાર અને સ્વભાવને, અરે ગામિતની વાત તો નીચી કુળની વાત જવા દો, ગામિત આપણા સમાજના હોય, ગામિત જ હોય, છતાં પણ કદાચ કોઈ ગરીબ હોય, કાચું ઘર હોય, તે ઘરે કોઈ પાણી પીવા પણ તૈયાર નથી. એવા પણ ખ્રિસ્તી લોકો છે. મારી બહેન અને મારા ભાઈ, એની સાથે વાત કરવા પણ તૈયાર નથી. કદાચ કોઈ એમ સૂટ બૂટ પહેરીને વ્યવસ્થિત આવે તો એની સાથે આપણે વાત કરીએ છીએ, પરંતુ નાના ઘરનું કોઈ કદાચ લગ્નમાં આવે ને તો એનું કદર પણ નથી કરતા. એની સાથે હાથ મળવાની તો રતનજીભાઈ બહુ દૂરની વાત, એની સાથે મળતા પણ નથી, વાત પણ નથી કરતા. એને જોઈ તો પણ આમ કરીને ફરી જાય. જવા દો ભાઈ, એ તો આવેલું છે. આવું વર્તન નાના માણસો જોડે થાય છે કે નહીં? થાય છે કે નહીં? મારા ભાઈ અને મારી બહેન, યાદ રાખો, પૈસાને જોઈને, પ્રોપર્ટીને જોઈને, એના ઘરને જોઈને, એની ગાડીને જોઈને જો તમે વ્યવહાર કરતા હોય ને લોકોની સાથે, તો ભૂલી જજો એ માણસ છે એ પ્રમાણે એની સાથે તમે વર્તન કરો. એ માણસ છે એ પ્રમાણે એની સાથે બોલો. એ છે ઈસુનો સ્વભાવ, એ છે ઈસુનું વર્તન. હાલેલુયા. એ સમરૂની બાઈ સાથે ઈસુ વાત કરે છે. એ ઊંચા કુળનો છતાં પણ, અને સમરૂની બાઈ એ નીચા કુળની
છતાં પણ બંને વાત કરે છે. અને એવું બન્યું કે સમરૂની બાઈએ ઈસુમાં એવો ગુણ જોયો કે એ ગુણ જોઈને સમરૂની બાઈ આખા ગામને બોલાવી લાવી. અગર ઈસુ એ સમરૂની બાઈ જોડે વાત નહીં કરતે, બાઈ એ તો નીચા ગુણની છે, એ તો નાના ઘરની છે, એ તો નીચ છે મારા કરતા, એની સાથે મારે શું વાત કરવી, એ પ્રમાણે ઈસુ એની સાથે વાત નહીં કરતે તો સમરૂની બાઈનું કામ નહીં બચતે. મારી બહેન અને મારા ભૈયાથી સાંભળો, પૈસાવાળા લોકો, પાકા મકાન વાળા લોકો, બેંક બેલેન્સ જેનું વધારે હોય તે મોટી ડિગ્રી વાળા લોકો એ કદાચ તમારી વાત નહીં માનશે, પણ તમે નાના માણસ જોડે વાત કરશો ને તમારી વાત માની જશે. હાલેલુયા. એ તમારી વાત માની જશે. ઈસુ સાથે પણ એવું જ વર્તન થયું. ઈસુને શાસ્ત્રી ફરોશી ધનવાન લોકો ઈસુને કોઈ ગણતા નહીં, ઈસુનું કોઈ માન રાખતા નહીં, ઈસુની પરીક્ષા કરતા, ઈસુને હેરાન કરતા, દારૂબાજ કહેતા, પાગલ કહેતા, ભૂત વળગેલું કહેતા. ઈસુને તો ભૂત વળગ્યો છે એવું કહેતા, એ તો પાગલ છે કહેતા, એ તો દારૂબાજ છે કહેતા, પાપીઓનો મિત્ર કહેતા. ઈસુને શું કહેતા? પાપીઓનો મિત્ર. હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આપણે ગમે તેટલા જૂના ખ્રિસ્તી જીવન કેમ જીવતા ના હોય, બચપનથી ખ્રિસ્તી હોય કે પછી 5, 10, 40 વર્ષના ખ્રિસ્તી જીવન હોય, પરંતુ આપણા જીવનમાં ઈસુ જેવો સ્વભાવ નથી તો હજુ પણ આપણે મસીહતમાં નથી. હાલેલુયા. નથી એટલે નથી. એમાં કોઈ આમ તેમ નહીં. હાલેલુયા. બોલો હાલેલુયા. એ ઈસુએ સમરૂની બાઈ જોડે વાત કરી અને સમરૂની બાઈ આખા ગામને લઈ આવી. મારી બહેન અને મારા ભાઈ, નાના માણસ સાથે તમે વ્યવસ્થિત વર્તન કરો. ભલે તમારા કરતા નાનું છે, ભલે તમારા ઘર જેવું ઘર નથી, ભલે તમારા કપડા જેવાના કપડા નથી, તમારી ગાડી જેવી એની ગાડી નથી, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એમાં પણ ઈસુ છે પ્રમાણે તમે જુઓ. એની અંદર પણ ઈસુનો આત્મા છે પ્રમાણે તમે જુઓ. એને પણ ઈસુએ જ બનાવ્યો છે પ્રમાણે તમે જુઓ. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. એટલા માટે બાઇબલ વચન પ્રમાણે કહે છે કે ઈસુ ખ્રિસ્ત જ્ઞાનમાં વધ્યા. આજે તમે જુઓ મંડળીની અંદર લોકો, બાળકો ઘણા ભણી ગયા, જ્ઞાનમાં વધી ગયા, બુદ્ધિ આવી ગઈ, અને ઈસુ જ્ઞાન અને કદમાં એટલે ઈસુનું શરીર મોટું થયું. અને બાઇબલ આગળ કહે છે માણસોની પ્રસન્નતામાં. કોની પ્રસન્નતામાં? માણસોની. શું આજે આપણે માણસોની પ્રસન્નતામાં આપણે આગળ વધ્યા છીએ? ચર્ચમાં આપણે દેવની પ્રસન્નતામાં છીએ, ચર્ચની બહાર જઈએ એટલે કોની પ્રસન્નતામાં આવ્યા? માણસોની. માણસોને ખુશ કરે એવો સ્વભાવ, એવી વાણી, એવું વર્તન આપણું છે. માણસોને તમે ખુશ કરવું હોય ને તો માણસોના બે બોલ તમારે સહન કરવા પડશે. માણસો તમારા વિશે બોલશે તો તમારે સહન કરવું પડશે. અને માણસો કદાચ તમારા વિરોધમાં બે શબ્દો બીજાને કહે તે પણ તમારે સહન કરવા પડશે, તમારે નમવું પડશે. ઘણી બધી બાબત પ્રાર્થનાથી નથી થતી, એ સ્વભાવથી થાય છે. ઘણી બધી બાબત ઉપવાસથી નથી થતું, એ સ્વભાવથી થાય છે. આપણે બોજ પ્રાર્થના કરીએ, બોજ ઉપવાસ કરીએ, પણ બાઇબલ પ્રમાણે કહે છે ઈસુએ જે ચમત્કારો કર્યા એ તો બહુ ઓછા લખેલા છે બાઇબલની અંદર, પણ ઈસુએ જે સ્વભાવ, વાણી, વર્તન જે કર્યું ને એ બાબત જીવન વધારે જીવ્યા. ઈસુ જીવન, લોકોની સાથે જીવન વધારે જીવ્યા. લગનમાં જઈને કેવી રીતે રહ્યા, સમરૂની બાઈ સાથે એને કેવી રીતે વાત કરી. અરે ધ્યાનથી સાંભળો, જ્યારે ઈસુ પાસે એક વ્યભિચારી સ્ત્રીને લાવવામાં આવી, યોહાનની સુવાર્તા 8મા અધ્યાયમાં લખે છે કે ઈસુ પાસે એક વ્યભિચારી સ્ત્રીને લાવવામાં આવી અને શાસ્ત્રીને ફરોશી ઈસુને આવીને કહે છે કે મૂસાના નિયમશાસ્ત્રમાં એ પ્રમાણે લખે છે કે જે સ્ત્રી વ્યભિચાર કરતા પકડાઈ જાય એને પથ્થરથી મારીને શું કરવું? મારી નાખવી. ઈસુએ પ્રમાણે કહ્યું કે તમારામાંથી જેણે પાપ નહીં કર્યું હોય ને એ પહેલો પથ્થર આ સ્ત્રીને મારે. એનો મતલબ એ થયો કે જે સ્ત્રીને પકડી લાવ્યા ને એ પણ વ્યભિચારી હતા. એ કેવા હતા? વ્યભિચારી હતા.
એટલા માટે એ લોકોએ શું કર્યું? એ સ્ત્રીને પથ્થર નહીં માર્યો, પણ શું કર્યું પંકજ? એ લોકો એને છોડીને જતા રહ્યા, એ સ્ત્રીને મૂકીને જતા રહ્યા. અને ત્યાં કોણ રહ્યું? ઈસુ અને એ સ્ત્રી, બે જણા રહ્યા. એક વ્યભિચારી સ્ત્રીની સાથે પણ ઈસુએ સારું વર્તન ને સારું સ્વભાવ કર્યો. આપણે કેવું વર્તન કરીએ? આપણે કેવું વર્તન કરીએ છીએ? આપણને ખબર પડે ભાઈ આ વ્યક્તિ તો દારૂ પીએ છે એટલે આપણે એની સાથે વર્તન બદલાઈ જાય. ભાઈ જવાદનભાઈ એની સાથે હું વાત કરે, એની સાથે શું વાત કરે? ભાઈ દારૂ પી ફરિયા કરે. ઈસુએ આ વર્તન કર્યું? ઈસુએ આ વર્તન કર્યું? નહીં. ઈસુએ તો વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીની સાથે પણ સારું વર્તન કર્યું. એને કહ્યું કે તને કોઈએ દોષિત નથી ઠરાવી તો હું પણ તને દોષિત ઠરાવતો નથી. તું જા, હવે પછી પાપ ના કર. હાલેલુયા. આપણને કોઈની વાત ખબર પડે ને તો આપણને ખબર જ, પણ મને ખબર પડી સિંધિયાભાઈ ને કહું, સિંધિયાભાઈ ચંપકભાઈ ને કે, ચંપકભાઈ રણજીતભાઈ ને કે, કમલેશભાઈ ને કે, આપણે એની વાતને શું કરીએ? વધારી દઈએ. ઈસુમાં આપણામાં આ ફરક છે. ઈસુમાં અને આપણામાં હજુ પણ આ ફરક છે. ગીતો ગાતા આવડી ગયા, સ્ટેજ પર આવીને ક્વાયરમાં આવી ગયા, વચન પ્રગટ કરતા આવડી ગયા, એટલે આપણે ઈસુ જેવા બન્યા નથી. હાલેલુયા, બોલો હાલેલુયા. એટલા માટે બાઇબલ વચન પ્રમાણે કહે છે ઈસુના સ્વભાવ જેવો સ્વભાવ તમારો પણ થાય. મારી બહેન અને મારા ભાઈ, એ વ્યભિચારી સ્ત્રીને ઈસુ કહે છે કે તમને કોઈ દોષિત નથી ઠરાવ્યા, એટલા માટે હું પણ તમને દોષિત ઠરાવતો નથી. જા, હવે પછી તું પાપ નહીં કર. આપણે ચર્ચમાં જઈએ છીએ, આપણે ઈસુના છીએ, તો આપણો સ્વભાવ અને વર્તન પણ એવું હોવું જોઈએ. એક સમયે જ્યારે મેં એક ભાઈ પાસેથી એવું સાંભળ્યું કે નવીનભાઈ, અમે પણ ચર્ચમાં આવીએ જ, પરંતુ જ્યારે અમે ચર્ચમાં જતા જુવાનિયાને જોઈએ છીએ તો એ જુવાનિયાનો સ્વભાવ, એ લોકોનું વર્તન, એ લોકોનું વાણી, ત્યાંથી સાંભળ્યું જુવાનો, એ લોકોનું વાણી, એ લોકોનું વર્તન, એ અમે ચર્ચમાં નથી આવતા છતાં પણ અમારા છોકરાઓ કરતા ચર્ચમાં જતા છોકરા અમને નથી ગમતા એવું કહે છે. જુવાનો ધ્યાનથી સાંભળો. ચર્ચમાં જાય છે છતાં પણ એ લોકોમાં કંઈ જ પરિવર્તન અમે જોતા નથી. તો અમે ચર્ચમાં આવીને શું કરીએ? અમે ચર્ચમાં નથી આવતા છતાં પણ અમારા બાળકો તમારા બાળકો કરતા સારા છે, તો અમે શા માટે ચર્ચમાં આવીએ? મારી બહેનો અને મારા ભાઈઓ, તમે માતા પિતા હોય તો તમારા બાળકને થોડા સમજાવજો કે બાળકોએ કેવી રીતે રહેવું જોઈએ, જુવાનોએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, જુવાનોએ ક્યાં બેસવું જોઈએ, ક્યાં નહીં બેસવું જોઈએ, કેવું બોલવું જોઈએ, કેવું નહીં બોલવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. હું તમને ફરીને એકવાર કહું છું કે અભણ લોકો પણ આપણને વાંચે છે, અભણ લોકો પણ આપણને વાંચે છે. હાલેલુયા. અને ઈસુ આપણને એ પ્રમાણે શીખવે છે કે તમારી સામે ગમે તે હોય તમે એને સારી દ્રષ્ટિથી જુઓ. ઈસુએ વ્યભિચારી સ્ત્રીને પણ એ સારી દ્રષ્ટિથી જોઈ. ઈસુએ સમરૂની બાઈ, નીચ જાતિની વ્યક્તિની સાથે પણ સારી રીતે વાત કરી. હાલેલુયા, બોલો હાલેલુયા. અને એ ઈસુ જ્યારે સિમોનના ઘરે જ્યારે જમવા માટે ગયો ત્યારે ઘણા લોકોએ કહ્યું કે પાપીના ઘરે જમે છે. તમે જુઓ, ધ્યાનથી સાંભળો, લગ્નીબેન ધ્યાનથી સાંભળો. આપણે કોની સાથે સંબંધ રાખીએ છીએ? પરંતુ ઈસુએ એના 3.5 વર્ષની સૈકામાં એને કોની સાથે સંબંધ રાખ્યા છે? ઈસુ પાપીઓ સાથે વધારે રહ્યો છે, ઈસુ વ્યભિચારીઓ સાથે વધારે રહ્યો છે, ઈસુ નાના માણસોની સાથે વધારે રહ્યો છે. તમે જુઓ, જ્યાં જાય ત્યાં પાપીના ઘરે જમવા ગયો, વ્યભિચારી સ્ત્રીની સાથે વાત કરી. અરે છેલ્લે લટકાવવામાં આવ્યો ત્યાં પણ એની સાથે જમણી ડાબી બાજુ કોણ હતા? ચોરો હતા. આખું જીવન પાપીઓની સાથે. એટલા માટે કહેવામાં આવે છે કે ઈસુ એ પાપીઓના માટે આવ્યા. બાઇબલ વચન પ્રમાણે કહે છે, કોરિન્થીના પત્રમાં 5મા અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે તમે અગર એ પ્રમાણે કહેતા હોય કે પાપીઓની સાથે મારે કોઈ નિસ્બત નથી, તો તમારે આ પૃથ્વી છોડીને ચલે જવું પડશે.
તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી આ પૃથ્વી પર તમારે ગમે તેવા લોકો હોય બધા સાથે સારી રીતે હળીમળીને રહેવું પડશે. તમારે હળીમળીને રહેવું પડશે. બાઇબલ કહે છે, હાલેલુયા, હાલેલુયા, બોલો હાલેલુયા. અને બાઇબલ એ પ્રમાણે કહે છે કે ઈસુ એક સમય એવો આવ્યો કે જ્યારે સિમોનના ઘરે જમવા બેઠો ત્યારે એક સ્ત્રી એની પાસે આવી અને આવીને સંગમરમરની એ અત્તરની બાટલી આવીને તોડી નાખી. એના માથામાં એ તેલ જોડ્યું અને એના પગે શું કર્યા? એના આંસુથી પલાળી નાખ્યા અને પોતાના વાળથી એના પગને સાફ કરવા લાગી. ત્યારે સિમોન એ પ્રમાણે કહે છે, એના મનમાં વિચારે છે, એ ઘરનો માલિક સિમોન મનમાં વિચારે છે, અગર એ ઈસુ આ સ્ત્રી કેવી છે ને જાણી જતો ને તો આ સ્ત્રીને પકડવા નહીં દેતા. ત્યારે ઈસુ એ સિમોનના વિચારોને જાણી જાય છે અને કહે છે, હે સિમોન, હું તારા ઘરે આવ્યો, તે મને પગ ધોવા માટે પાણી નહીં આપ્યું, પરંતુ આ સ્ત્રીએ મારા માથા પર અત્તર ચોડ્યું છે અને એના આંસુથી મારા પગને પલાળ્યા અને એના વાળ દ્વારા મારા પગને એને સાફ કર્યા છે. જે કામ તે નહીં કર્યું એ કામ આ સ્ત્રીએ કર્યું છે. ભલે પાપી છે પરંતુ એ સ્ત્રીએ મારા પ્રત્યે લાગણી રાખી છે. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, ત્યાંથી સાંભળો મારા ભાઈઓ અને મારી બહેનો, કેલાઈ ગામના લોકો હોય, ગામજી ગામથી આવેલા છે, ગામજી ગામના લોકો હોય, કીકા કોઈથી છે તો કીકા કોઈ ના તમારી સાથે લોકો હોય, એ તમારી પાસે 2 રૂપિયા નહીં માંગશે, તમારી પાસે કંઈક જમીન જાયદાદ નહીં માંગશે, તમારી પાસે એક જ વસ્તુ માંગશે. એ વસ્તુ એ છે કે તમે એની સાથે સારો સ્વભાવ રાખો, સારું બોલો, સારી વાણીમાં એની સાથે વર્તન કરો. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? તમારા ઘરે કોઈ પૈસા માંગવા નહીં આવે. તમને કોઈ એવું નહીં કહે કે એક જોડી કપડા આપો, તમને એવું નહીં કહે કે 1 લીટર તેલ આપો, પરંતુ એ તમારી પાસે એક જ વસ્તુ ઈચ્છા રાખશે કે આ લોકો ચર્ચમાં જાય છે, વચનો સાંભળે છે, ઈસુના લોકો છે, આ લોકોની વાણી સારી હોવી જોઈએ. વિચારે છે કે નહીં? અને કહે છે એટલે બાદ દેવાળી જતા हैं तेरे लहा बोली उड़ी गई है मां बो महीने मां बहा ओहड़ा जो आपे विषय लोग बोलता रही है तो आज भी आपे उदाहरण जरूर रही है, आज भी आपे उदाहरण जरूर है, आज भी आपे उदाहरण जरूर है. बोला માટે પૌલ પ્રેરિત એ કોઈ નાખે કે ઈશ્વર કો સ્વભાવ तुम्हें भी रखा. અને ઓલા માટે લુક એ કે લખે કે ઈસુ જ્ઞાનમય, કોદમય, મહામય ને દેવ પ્રસન્નમય ઈસુ વધતો ગયો. આપા કોહડામય વધते हैं, જ્ઞાનમય વધી ગઈ है, પોયામય વધી ગઈ है, ધન દौलतमय, જમીન જાયદાદ બધામય વધી ગઈ है, પરંતુ કાય આપે મહામય, લોકામય આપે સ્વભાવ આપે વર્તન હણાઈએ કાઈ જે બાબતમાં આપા આગલા હોતી है का આપે હમે કદાચ પિતલા વ્યક્તિ ના જ્યારે આપા પિતલા है એટલે ગમે થોડા વર્તન કોઈ દે છે કાઈ ચા તુમ બાયા બોહો તો બો હારો તો કાઈ તુમ આપને ચાલે का मां बहार मां बो में ध्यानથી ઉનાયા तुम्हारा पितला व्यक्ति तुम्हारा लाजे मेरी चाल तुम्हारा हाथ में प्रेम थी बोला ना तो काले दिवस के ये भी तुम्हारे हाथ में बहुत बोटी लावली वे तुम्हारा चार हाथ ने बोलता कहा तो पीछे नहीं पिया कि उतना ही रह जाए वे तुम्हें स्वभाव तुम्हें बोली थी पितला तुम याद रखनी અને આખા ગામ में आखी अरे એટલે દેવાળી જતા એટલે હે કે બોલતા આખા ગામ में आखी કાને આખી બોલા આખી કાને આખી मां बहाने मां में बोला माटे पॉल फ्रेज આજે मान तुम्हारा लखे है का ईश्वरों को स्वभाव पर रखते, ईश्वरों की बोलियां पर रखते, ईश्वरों की वाणियां पर रखते. बोला माटे पॉल फ्रेज ए कोई ना बोला माटे पित्तर चा पेलो पत्र चा पेलो अध्याय અને 15મી કલમ हिंदी में वांचो પેલો પિત્તરનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 15મી કલમ શું લખે છે? પેલો પિત્તરનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 15મી કલમ. हाँ 15. पर जैसा तुम्हारा बुलाने वाला पवित्र है, जैसा तुम्हारा बुलाने वाला पवित्र है, वैसे ही तुम भी अपने सारे चाल चलन में, जैसा तुम्हारा बुलाने वाला पवित्र है वैसा तुम भी तुम्हारे सारे चाल चलन में पवित्र बनो. हालेलुया. अपने बाजू में बैठे हुए व्यक्ति का हाथ पकड़ो और उससे कहो
ચલો બોલો, તમારા બાજુ બેઠેલા વ્યક્તિનો હાથ પકડો અને એની સામે જોઈને કહો, મારી સાથે બોલો, આપણો બોલાવનાર ઈશ્વર પવિત્ર છે, તેવા આપણે પણ આપણા ચાલ ચલગતમાં, આપણા વ્યવહારમાં, આપણા સ્વભાવમાં, આપણી વાણીમાં આપણે પવિત્ર બનીએ. જોરદાર તાળી પાડી અદ્ભુત વચન હું એવું વિચારું છું કે મોટા ચોકનાઈ અને મોટા છુટકારાના વચન કરતા આ વચન અદ્ભુત વચન છે. હાલેલુયા, હાલેલુયા. આજે ઈસુ એવી ઈચ્છા રાખે છે કે મારી દીકરી મારા જેવી બને. સિંગિયાભાઈ, શ્વેતા હોય કે દિવ્યા હોય કે દેવિકા હોય, એ તારી છોકરી છે ને, તો એ તારી છોકરી છે તો તમારા જેવી હોય એવું ઈચ્છા રાખો કે બીજા જેવી હોય એવું ઈચ્છા રાખો? કોના જેવી ઈચ્છા રાખો? આપણા જેવી. આપણા છોકરા કોના જેવા હોવા જોઈએ? મારા જેવા. આપણે ઈચ્છા રાખીએ કે નહીં? તો આપણો બાપ જે છે તે શું આપણને કોના જેવા બનાવવા માંગતો હશે? કોના જેવા? બોલો ના. એના જેવા, ઈસુ જેવા આપણે બનીએ, ઈસુ જેવા આપણે ચાલીએ, ઈસુ જેવા આપણે બોલીએ અને ઈસુ જેવા આપણે ચાલ ચલણ રાખીએ, એવી ઈચ્છા આપણા આસમાની ખુદાની છે. હાલેલુયા. બોલો ના હાલેલુયા, બોલો ના હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, જમદેના વચન કરતા અદ્ભુત વચન આ છે. છુટકારાના વચન કરતા અદ્ભુત વચન આ છે. આશીર્વાદના વચન કરતા અદ્ભુત વચન આ છે. હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. આપણે એ પ્રમાણે કહીએ છીએ કે આ વ્યક્તિ મારી સાથે બોલતું નથી, આ વ્યક્તિ મારી સાથે સારું વર્તન કરતું નથી, પરંતુ એની સાથે આપણું વર્તન શું છે? બીજાની ભૂલ નહીં જોઈએ, આપણી ભૂલ આપણે જોઈએ. એટલા માટે બાઇબલ વચન પ્રમાણે કહે છે માથીની સુવાર્તામાં કે બીજાના આંખમાંથી ભારતીયો, આ બીજાના આંખમાંથી તણખલું કાઢતા પહેલા પોતાની આંખમાંથી ભારતીયો આપણે કાઢી નાખીએ તો બીજાની આંખમાંથી તણખલું કાઢતા આપણને સારું દેખાશે. હાલેલુયા. હું રતનજીભાઈ તરફ એક આંગળી ચીંધું છું ને તો મારી બાજુ કેટલી આંગળી આવે છે? 4 આંગળી મારા બાજુ આવે છે. હાલેલુયા. એ બતાવે છે કે તું રતનજીભાઈની આંગળી નહીં ચીંધું, તારા બાજુ પહેલા જો. હાલેલુયા. રતનજીભાઈ એક ભૂલ છે તો હે નવીનભાઈ તારી 4 ભૂલ છે. બાળકો, એક કાવ્ય ગુજરાતીમાં આવે છે, ઊંટ વિશે આવે છે ને. બગલાની શું વાકી? હા, ડોક વાકી ને. પોપટની ચાંચ વાકી અને કૂતરાની પૂંછડી વાકી. વાકો વિસ્તાર છે એવું કહે છે, ઊંટ એવું કહે છે. પરંતુ શું ખબર પડે છે કે ઊંટના તો બધા જ અંગ વાંકા છે. ઊંટના બધા જ અંગ વાંકા છે. આપણી વાત છે, આપણે આપણા બાજુ નહીં જોઈએ પણ આપણે બીજા બાજુ પહેલા જોઈએ. આપણે આપણા ઘરમાં નહીં જોઈએ, આપણે બીજાના ઘરમાં ટોકિયું કરીને પહેલા જોઈએ. અરે નહીં સંભળાય તો પણ દીવાલ પાસે કાન લગાવીને સાંભળીએ. કાંઈ આગતે. અરે નહીં સંભળાય તો બીજે દિવસે બીજાને પૂછીએ અને બીજું નહીં મળે તો એ વ્યક્તિને જ પાછા પૂછીએ. વખતે કાંઈ કોઈ નહીં બોલે. નહીં રોવાય, નહીં રોવાય. આપણે પૂછી જ પાડી દઈએ. આપણા કોના બાજુના ગામવાળા બધી પરિસ્થિતિ જ્યાં કોલી ઈચ્છા હોય આપણા. સાચી વાત નહીં? બાજુના ગામવાળા કાઈ કોના કોને હેતી ઈચ્છા જ્યાં કોલી ઈચ્છા હોય આપે કો કાઈ કોને હેતી આપા છે દાદા આપે કોની પરિસ્થિતિ પહેલા વિચાર થાય. હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. અહીં કોઈ એવું છે કે જેના ઘરમાં ઝઘડા નથી થતા? છે કોઈ? બધાના ઘરમાં થાય, બધાના ઘરમાં બોલાબોલી થાય, બધાના ઘરમાં થાય, કેમ કે બધાના વિચારો અલગ અલગ છે. હાલેલુયા, હાલેલુયા. છતાં પણ આપણે કહીએ ને ભાઈ જહાતા બાજુ લા, એટલે તુમાં બોલે તો ખાલી તી વાત નહીં પણ જહાતા બાજુ લા તી પહેલા વાત કરો. હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, ઈસુ આપણને એ બાબત શીખવા માંગે છે કે જેવો હું છું તેવા તમે પણ બનો. એટલા માટે બાઇબલ વચન કહે છે કે આપણને કયા માર્ગે ચાલવું એ બતાવશે, એ આપણને આંગળી પકડીને ચાલતા શીખવશે. હાલેલુયા, બોલો હાલેલુયા. ઈસુનું પૂરું જીવન
એવા લોકોની સાથે વીત્યું, છતાં પણ ઈસુ કોઈ સાથે ઊંચા અવાજની સાથે વાત નથી કરી, ઘમંડમાં નથી રહ્યા. અરે બાજુમાંથી નીકળી ગયા તો પણ નથી બોલ્યા, એવું નહીં. ઈસુ બધાની સાથે વાત કરી. અરે ધ્યાનથી સાંભળો, ઝાંખી શું ઈસુને જોવાનો હતો, ઝાંખી ઈસુને જોવાનો પણ ઢીંગણો હતો. એ દુનિયાની દ્રષ્ટિમાં પાપી વ્યક્તિ હતો. ઝાંખી એ દુનિયાની દ્રષ્ટિમાં પાપી, કેમ કે એ તો લાંચ લેનાર વ્યક્તિ, બીજા પાસેથી પડાઈ લેનાર વ્યક્તિ હતો. એટલા માટે આખા એ દુનિયાના લોકો, બધા એના ગામના લોકો એને શું માનતા? એ તો પાપી વ્યક્તિ, એની કોઈ જ ગણતરી નહીં. પરંતુ એને ઈસુ વિશે સાંભળ્યું, એટલા માટે ઈસુને જોવાની ઈચ્છા એને થઈ. અને ઢીંગણો હોવાને નાતે એ ઈસુને નહીં જોઈ શકે ભીડમાં, એટલા માટે ગુલ્લર નામના ઝાડ પર જઈને ચડી ગયો. અને ઈસુ એ રસ્તા પર જઈને જે ઝાંખી હતો એ ઝાંખીની ઉપર જોઈને ત્યાં જેમ કહે છે, એ ઝાંખી તું નીચે ઉતરી આવ. અને ઝાંખીને નીચે ઉતારે છે. અને ધ્યાનથી સાંભળો, એ ઝાંખી તો ઈસુને જોવાનો હતો, પણ ઈસુ એના ઘરે ગયો. ઈસુ એના ઘરે ગયો. આજે હું તારા ઘરે આવવાનો છું. ધ્યાનથી સાંભળો, ઝાંખીની ઈચ્છા શું હતી? ઝાંખીની ઈચ્છા શું હતી? ઈસુને બોલો ના રતનજીભાઈ, ઝાંખીની ઈચ્છા શું હતી? ઈસુને જોવાની ઈચ્છા હતી. પણ ઈસુ એના કરતા બે ડગલા આગળ શું કહ્યું? આજે હું તારા ઘરે આવવાનો છું. આજે હું તારા ઘરે આવીશ. હાલેલુયા. અને ઈસુને ઝાંખી એના ઘરે લઈ ગયો. અને જ્યારે લઈ ગયો ત્યારે ઝાંખીનું તો આખું પરિવર્તન થઈ ગયું. કેમ પરિવર્તન થયું? કે એનો સ્વભાવ, ઈસુનો સ્વભાવ. અરે હું જેને જોવા માંગતો હતો તો મારા ઘરે આવી ગયો. એનો સ્વભાવ કેવો, એની વાણી, એનું વર્તન, એની બોલી, એ ઝાંખીએ ઈસુનો સ્વભાવ, એની વાણી, એનું વર્તન જોયું અને ઝાંખી આખો બદલાઈ ગયો. અને ઝાંખીએ કહ્યું કે કોઈ પાસેથી મેં પણાવી લીધું હોય તો હું એને કેટલા ગણા વાળી આપીશ? 4 ગણા વાળી આપીશ. અને મારા સંપત્તિનો અડધો ભાગ હું કોને આપીશ? ગરીબોને આપી દઈશ. હાલેલુયા. એ કેમ બદલાયો ઝાંખી? ઈસુના સ્વભાવને લીધે. ઈસુના સ્વભાવને લીધે. माँ वो यहाँ माँ बहा आई फरी नहीं पर रखता हूँ. प्रार्थना को ना हारी कोट है, उपवास को ना भी हारी कोट है, वचन वाचना भी हारी कोट है. मैंने जागोती भी हारी कोट लिखे का ईश्वर को स्वभाव वाणी आपा रखते हैं. ईश्वर की वाणी, ईश्वर को स्वभाव नहीं है. तुम्हारा होती उपवास को या तेरे कहीं बोलना नहीं है. तुम्हारा कलाक की जगह 5 कलाक प्रार्थना को हाँ तेरे भी कहीं नहीं होना है. ईश्वर को स्वभाव, ईश्वर की वाणी पहला रखते हैं, पास हम उपवास के उतना होते हैं. हालेलुया. कहीं फिक्र हुई है का? कहीं फिक्र हुई है का? कहीं मन में उठे ने? कहीं अपन आपे कहे के इसमें चली खबर पड़ेगा? हालेलुया. बोलो हालेलुया. बोलो हालेलुया. એ ઝાંખી જે દુનિયાની દ્રષ્ટિમાં પાપી, નીચ વ્યક્તિ, એની સાથે પણ ઈસુએ સારું વર્તન કર્યું. આપણે તો કદાચ આપણા કરતા નીચું વ્યક્તિ હોય ને, ગરીબ હોય, એની સાથે તો બોલવા પણ તૈયાર નથી થતા. અને કોઈ સારું એમ ચોખ્ખા સારા કપડા પહેરેલું વ્યક્તિ આવે એને તો આપણે ખુરશી આપીને સાફ કરી બેસાડી દઈએ, પણ નાનો માણસ આવે એની સામે આપણે જોતા પણ નથી. મારી બહેનો ફરીને એકવાર કહું છું, કોઈ સારા પૈસાવાળા વ્યક્તિના ઘરે લગ્નમાં જશો ને એના કરતા ગરીબ વ્યક્તિના ઘરે લગ્નમાં જશો ને એ વ્યક્તિ બહુ ખુશ થશે. ફરીને એકવાર કહું છું તમને, ગરીબ વ્યક્તિના ઘરે તમે જે બહુ મૂકશો ને એ વ્યક્તિ બહુ જ ખુશ થઈ જશે. અને જે આપણે તો પૈસા અને પ્રોપર્ટી જોઈને એના ઘરે બહુ મૂકીએ, પણ ફરીને એકવાર હું તમને કહું છું, નાના માણસોના ઘરે જઈને પણ તમે જુઓ. હાલેલુયા. ઈસુ 3.5 વર્ષની સેવકાઈમાં એ નાના માણસોના ઘરે ગયા, પાપીઓના ઘરે ગયા, દરિદ્રોની હાલત પૂછી. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. આપણા ઘરે આમંત્રણ પત્રિકા આવે ને એમાં પણ આપણે શું કરીએ? એકદમ 20 વાળી, 150 વાળી અને 2-3 રૂપિયા વાળી જોઈએ બી નહીં. એ આમંત્રણ પત્રિકાને આપણે જોઈએ બી નહીં ભાઈ. એક સાઈડ પર ભાઈ આ તો માણસ બી એવું જ હશે, એના ઘરે હું લગ્નમાં જવાનું. આ શું છે? આપણી દ્રષ્ટિ, માણસની દ્રષ્ટિ આવી. ઈસુ આજે આપણને એવું શીખવે છે કે આપણી દ્રષ્ટિ પણ આપણે કોના જેવી રાખીએ? ઈસુ જેવી રાખીએ. માં ગોવિંદ માં બહા ફરીને કરે જમા આપતા, ગીતે આપતા આવડી ગયા, વચન પ્રગટ નવીન બેઠું વચન પ્રગટ કરતા આવડી ગયા, તો બધો ઉતરી ગયો ને ઈશ્વરમાં જીવતા પહેલા શીખી ગયા. એ માં જાતને બી આપતા, એ તુમ્હાલ બી આપતા. हालेलुया. वो प्रेम थी, वो शांति थी, वो जोश में भी नहीं.
का वो तुम्हाला हुमाच पडे एवढा भी नाही आई कमीत में तुम्हाला बाइबल आहे काही स्वजीव स्वभाव अपा भी रखते मां बाहर मां गो ईश्वरी कोण स्वभाव रखियो એટલે तुम्हा विचार આજુ બી આપલા જયાતમાં वो तुम्हाला ईश्वर વિશે तुम्हा પહેલેથી લે કાના ગાવના લગનથી લે तुम्हा ક્રુસ સુધીના ઈશ્વર જો વ્યવહાર ને ઈશ્વર સ્વભાવ तुम्हा હા તો બાઇબલ આખે કે યહૂદા ઇસ્કરિયાત ચાલ તો વેચી દેનારો હતો ચાલ તો વેચી દેનારો હતો છતાં પણ જોવે છેલ્લા ભોજન ખા મોઠા તો એકાને ખા મોઠો યહૂદા ઇસ્કરિયાત ગઈ તો ખા મોઠો खबर पड़ी तुम्हारा क्या था तब मतलब है बाइबल आके ईश्वर खबर आती आती का एलो व्यक्ति मान काई कोरा को होय वेची ना को होय जाय व्यक्ति है तो खामी बोली जो आपा काई को जे पांच और है पहला बेल शब्द बोले ने चल के अपन याद करे राख जे एना पांच से वकारे जे ने जे पहला व्यक्ति मन तो दी है के बोलिए ईश्वर वेची ना कोई चार भी ईश्वर हरो उड़ता कोई यहां ते आपे माई ईश्वर में आपा काई આજે ઓલે બોરે આપા ચર્ચ में ये आराधना कोई आपा खाली आशीर्वाद लाए ने आपा खाली चंगाई मेलवा ये ने आपा खाली लोगा मुलाकात लाए ने का ईश्वर के बोना ये ने काई कराई दिए चर्च में छुटकारो मेलवा हटी आशीर्वाद ला हटी अने ओड़ा बदा बोझ ओड़ा बदा इरादा किए ते हैं बेने तुम्हारा आज एक बार दाखा मत बेने जे 24 ની અંદર લગ્ની બેન આપા ઈશ્વર के बोली जाते हैं हालेलुया आपा ईश्वर के बोली जाते हैं तुम्हारा बेट शब्द है तुम्हारा खबर है कायला व्यक्ति मारे माई से खोटा बोलिए छोटा विचार तुम्हारा सारा वर्तन कारण है तो तुमने ईश्वर को बोलिए ना हालेलुया पहला व्यक्ति मां इसे खोटा बोले छोटा भी तुम्हारा चार सारा वर्तन कारण है तो तुम्हें ईश्वर को ही गुना हालेलुया हालेलुया आपा तो गांठ वाली थोड़ जे है એટલે હાવે માર બોલ્યા છે રે તી હાવે બોરે બોરે ની જે તેરું કે હાવે યાર નહીં બોલતી આપા બોલી हो हावो भी अरे ली मां बोली है ये कहे कि मां दबा है लिया जे माने लिखे कोई दबा है आज आपा दिवाली जाती है छता भी होड़ी हाव भी रहती हो काजी बोली यार आते हैं वर्तन भी नहीं को भुइया हारा वर्तन कोई भुइये माने डाकी डाकी हारा रथे होए पर हाव है तेरे को होलिए नहीं खावाड़े बोलिए नहीं खावाड़े कहीं तुम्हारे भुइये हारे डोकले ले देने तो बोलिए कि हारे डोकले ले देने हैं का तुम्हें भुइया हारा वर्तन को यहाँ तो तुम्हें बोलिए कि तुम्हें हारा वर्तन को यहाँ का ये ईश्वर गुण ओहे ईश्वर गुण हालेलुया बोलो ना हालेलुया बोलो ना हालेलुया मां महान मां मोह ईश्वर जल खबर आती का तो जेलो यहूदा इस्करियात तो चल धोकोदा को होय અને ચલ વેચીના को होय છતાં भी ઈસુ છેલ્લા વજન में ચારે ખામી બોઠો અને જબ ભાગ भी तो भैया यहूदा इस्करियात भाग नहीं दौला का इसमें जब भाग भी दौला चल रोटलो देनो ने जे बोडियो ने खादा पासे जामे शैतान बैठो અને पासे तो ताने जातो रहियो पे जब भाग भी दौया चार चलो खावड़िया भी हालेलुया कई आपा ओड़ा व्यक्ति यार कोई खाजे काजी आपे इसे खोटा बोले कई आपे मेलो प्रेम है ये बड़ी सोन सकती है आपे पहने है तो आपे मेरा जरूर है आई मां जाते ला नहीं मेरी हो तुम भी नहीं मेरी होगे पर ये आज क्या पे एक कुछ आत्मा है एक कुछ देव है तो है ईश्वर आत्मा तो आपा बोलता खड़ी અને બધી સોન શક્તિ भी तो आपा दी हालेलुया हालेलुया सोलो में अपन बोलता जी की जाने तो आपा आखी उपजे का करे कर मां में देव नहीं का अच्छी बात नहीं तो आपा आखी उपजे का मां में देव ही है आपे दुश्मन आ भी आपे हारा वतन करा जे तुम्हारा विचार कोया कब तो यहूदा इस्करियात जो है दुश्मन वाली माई ईश्वर द्वारा हटी तो सैनिक लेने नो तो भाई यीशु जान काया कहे कब तो जी काम करा इन तो काई को जल्दी कोई दे ए नहीं करे आखिया चल चुमियो चल सोलाम लेती चल चुमियो અને ચુમીન પાસે વિચાર કોયા કા છેલ્લે જો વેચીના કો હોય ચાલ બીજે પોપી કોઈ ચાલ કઈ કોઈ પોપી કોઈ ચુમિયો અને પાસે આખે તો আমি না કામ તો જલ્દી કરો ચાલ ખબર હતી કાને વ્યક્તિ માં કઈ કરા હોય વેચીના કોઈ માં আমি માઈટા કાઢી લે જાય છતાં વિચાર વ્યક્તિ આજે પોપી કોઈ
માં બહાર માં મોહઈ પપ્પી કોના બહુ દૂરની વાત આપા દાતરા જતા બી એક કે છોકરા તહેરો કે ના તહેરો આપા કઈ દેવા માં હોना जेगा આપા દેવા માં હોना जेगा હાચી વાત ખોટી વાત है तुम्हारा बद्दी ज खबर है काला व्यक्ति मामी से खोटा बोले छोटा बीजा हाथ में आकर नकी तुम्हारिया चाहे देव है लाल भी देव पर नहीं है के तुम्हारिया અને ચાર સલામ भी है चारे बोहिया चारे खाया पाप तो नहीं करिया ना मतलब है कि तुम वहाना व्यक्ति भी तुम बदर को या वहाना व्यक्ति हमें भी तुम नोमी जया तो आकाश ने पृथ्वी नो मालिक आ तो छता भी चला में तो कई कोई नोमी कियो आपा जे नोमाने अरे आई नोमो का लागला आई केस में एलो केस आपा कया छे आई केस ने एलो केस माग हो केस ने लाग हो केस मा प्रॉपर्टी केस ने ला प्रॉपर्टी केस आपा होना बोल जे कने बोल जे बोला ना बोल जे कने बोल जे आज छेल्लो दिया मैंने बोलना जो देवा में है जे आमी होना नहीं बोलना हालेलुया आपे प्रॉपर्टी आपे पैसा आपे या कोथागा नहीं या को आपा होना बोल जे आई केस ने लला रे के बोलू का एलो बमार आत्मेणो आई नो लला आत्मेणो का तो धीत माने है कोई ना के स्मिता बहन तो धीत मारे होना बोले आज एला ने बोल अरे भाई देव होना नहीं करे देवी करे है कि तुम्हें इसे खोटा बोले चाहे भी तुम्हारा प्रेम कोया चाहे भी तुम्हारा बोला चाहे भी तुम्हारा वर्तन रखा ओहे देवा प्रेम ईश्वर वेचनाराल भी ईश्वर प्रेम को होय कोलो देव कोड़ो देवेरी ईश्वर स्वभाव कोड़ो ईश्वर वाणी कोड़ी ईश्वर वर्तन कोड़ा मां बहार मां 2024 में मैं आशा विश्वास रखता हूँ का बुद्धा बहार बोधियो वही बदले जाए नहीं बोले तुम 2024 में बोधियो वही हो बुद्धा बहा बदला कह रही हो ईश्वर नामय अरे आजुदी में बोलते हैं 2024 साल में बुद्धा बहा बोधियो वही हो बदला कह रही हो ईश्वर नामय बुद्धा जुआ नहीं है बाहर ओरने जाना लालू के जियो शैलेश भाई जितने ओरने जाना नहीं ये तो भी नहीं जाना शैलेश भाई ने हो गए नहीं तो किसने हो गए ये आजीवन कने विनी बेन ने शैलेश भाई ने हो गए तो हो गए चले जाए तो जाना तंग ओरने जाना नहीं हालेलुया यीशु आइए आभार ओरने कियो यीशु मेरा में ये कार्य किए जुआनी है मेरा में क्या कार्य किए यीशु कार्य किया आइए आभार मेरा में भी किए आपा कार्य जजने दोस्तारा रे अपकार तो ओरडे जजे मेरा में जजे दोस्तारा ओरडे के जजे दोस्तारा रे आपा दिवाळी जेतली वस्तु हिकता का या बाहर ओरडे भी जजे या बाहर ओरडे भी जजे और या बाहर मेरा में भी जजे केस भी जजे या बाहर जजे हालेलुया ईश्वरला हिकड़ा मागे है ईश्वरली बाबत हिकड़ा मागे है का तुमा ए कोई रोया आ जे करयो ते कोई तुमा भी रोया हालेलुया बोलो हालेलुया ईश्वर भाई ने भैया था ईश्वर भाई ने हुआ था ईश्वर भाई ने सैनिक आता ईश्वर भाई काई नहीं आता छोटा भी ईश्वर पासला हजारों लोग जार ईश्वर का लही भाई नाखिया का हे तू काय कर मारी ईश्वर मुड़ी काढता का नहीं आता ईश्वर भी घोड़ा जाता री ईश्वर पगा में भी जाते रहते हैं री और ईश्वर ठोकी भी डालते फिर भी ईश्वर है किरत में कहा वाली बदी पीड़ फिरे ईश्वर स्वभाव ईश्वर वाणी ईश्वर वर्तन कई आपा जिस पहुंचे तो 5 लोग के अनुभव हो जाता का आपे वाणी नु आपे वर्तन बोली है अगर नहीं है री तो आपे मैं कई बोलती री मां बहा आपे वर्तन आपे वाणी नहीं कमता री बड़ा बता जी भाई ते आपे उदाहरण जरूरी है मां भी उदाहरण जरूर है तुम्हें भी उदाहरण जरूर है आई भी संपूर्ण नहीं है तुम भी संपूर्ण नहीं है आपा बोलते ईश्वर के मोना ये जगह पे ये नहीं हालेलुया बोलो हालेलुया ईश्वर पासला ओला माटे लोग फिरे का यीशु बुद्धा चिंता कोई अरे भूखा महाल है इसमें खाना देना का नहीं अंदर महाल इसमें आंखों देनी लगड़ा महाल इसमें चलता कोई यहाँ बुद्धा चिंता कोई काय आपा बुद्धा चिंता को जेगा आपा बुद्धा चिंता को जेगा
माँ बहान माँ बहन छेल्ली बाबत तुम्हाला लागतं जो यीशु क्रूस पे आता तो याच्या बेनी काय आता ज्याच्या जोर आता आणि ईश्वर एक वस्तू तुम्हाला का मागता हूं कि ईश्वर 39 फुट का ठोकिया ईश्वर टोपी पे काटा मुकुट पोवाड़ियो और ईश्वर काटा मुकुट पोवाड़ जहाँ पे लाकड़ी पे ठोका में ये ना और उसमें ठोकिया का एक काटो कैसे निकलियो जहाँ आँख में निकली है नहीं काटो ही निकलियो डायरेक्ट ही काटो आँखों ही है ना અને ચા મુખ पे थूकवा में ना चा गाल पे तमाचा मारियो અને ચા ગાડી તો ખીચો में ना चा ढोकले भी उतारी लेवा में ने तेरे विश्व का किया चाले माफ कोई चाले माफ कोई आपात देवाळे कोहन जाजे ने छता कोजे ना छेला रे ते बोलू नहीं जिंदगी नहीं जे बेला गो नहीं जानो एला रे नहीं बोलू सोलू के ना बोले मैं कहना हजी बात करे सोलू के आपे बड़ा बोलते हैं कि आपा बड़ा बता बोल जी मां बहन मां वो नहीं जो आपा देवाळे जे ईश्वर ओखी हो ते आपे ईश्वर का होना ही है ईश्वर का बर्तन रखना है ओहड़े अमुक माही तो ओहड़े भी देवाळे देवा मानते हैं आराधना करते हैं सेवा करो था कोयल में रोता छोटा भी आप जे में ना मुझे नाम भी नहीं जाओ है के भी आपका इनकी भी हची बात नहीं अरे देवाळे जाते हैं ईश्वर ओळखते हैं छोटा भी होना बोलते हैं कहीं तुम्हें में यीशु जी है का पास कहीं जी है तुम्हें में यीशु आत्मा काम को है का कहीं बीजो आत्मा काम को कहा होना बोलते हैं जी होना बोले है जहां में ईश्वर आत्मा नहीं काम कोई जानती होने लिया पासे तो सेवा कोई का कोयर रोए का कुमी रोए अरे तो मुद्दा जीते कोई ने फिर जहां में ईश्वर आत्मा नहीं काम कोई जानती होने लिया बाइबल लिखे का ओड़ा भी सेवा करो री का जब भी नरक में जाता रहो री ओड़े भी माहिर होए का जी बोले नरक में जी कहा का जहां में ईश्वर आत्मा काम कोई हालेलुया हालेलुया हमारे बाइबल में लिखित देना है माथी 7वां अध्याय में का सेवा भी नहीं रखे का तो नाम में प्रचार कोइयो अंधा देखते कोई है इसलिए आके देना आई तुम्हारा ओळखू नहीं काने ओळखे देव कहा का तुम्हें में देवनो आत्मा नहीं काम करोगे तुम्हें स्वभाव तुम्हें वाणी मारो का नहीं है तुम्हें में मां डीएनए नहीं है अब भाई बपतिस्मा लेदा એટલે આપા મોઈ ગયે અમે જીવતે જઈએ પાછી એટલે આપે में कोई है मरता में यीशु जीवे है को जीवे है यीशु जीवे है मार्था बेने હું રસ્તા पे ही मार्था बेने वो रस्ता पे कदा भी थकला ना हुई ना ले गो उठला पे कोठा ते जा पाई पाजना फौरज मार्था बेने ही है कने है पाई पाजा पड़े बोले ओळखे नहीं ओळखे जा पाई पाजा पड़े तो ये तो ईश्वर गुण ही हो पानी ये ना कोठा में दरवाजे बंद कर देना ते पासे दी ईश्वर गुण गुणाई हालेलुया मां बहार मां वो है तुम गम्मे तो ना वचन नहीं है री छुटकारा ना वचन आशीर्वाद ना वचन अभिषेक ना वचन બધા વચનો નહીં આરી પણ ઈ વચન જી है ને ઈ જીવન બદલનારા વચન है स्वभाव ને વર્તન બદલનારા વચન है ઈ વચન જો તમે નહીં શીખી ને જે બોલતે વચન તમે કામ નહીં કરી ત્યાંથી મને લેજા કાઈ વચન નહીં કામ કરી ઈ વચન જો કામ નહીં કરી તો હોય હાલેલુયા અને ઈ વાતથી મને લિયા બધે જ કાઈ બોતા જ કોના હટી આભાર દેવા સોપરની જરૂર છે આપા માહી છે आभार महा पे दिखाई जाए आभार कादा पे उसे फटा बोले तो आपा निराश हो जाए कने हो जाए कोई जाए फिर आभार शक्ति को दे पवित्र आत्मा तो ही करे है बोले नवीन भाई तो इसे ला फटा बोलिया रही तो ला काय आखियां रही फिर तो ला मां कोई दे कहा का मैं भी मां को यहां देख तो बेला ले मां कोई दे तू ला हारते हैं बोल तू ला हरो स्वभाव रख तू ला को जो तू ला हारते हैं बोल एला कोई करे है जो आपा है करे ही गेरी जाजू भी आपा देवा कोते बोझ तू है जी देवा कोते भले चोट में कोठे है पेन आपा देवा कोते तू है जी देवा कोते तू है जी ईसु जो मैं जा पे चोर आता बेनी वाला चोर आता मां बहन मां को नहीं ईसु चोरहाल भी चोरहाल नहीं रिया नहीं ये लो चोर है के रखिया का नहीं किया चोरा भी से मां कोई देना कया किया काजे तू मारे परदेश में रहो एरी ईश्वर चोरा भी माफ करियो आपा तो कया जे एलो लोगवाड़ है जाते बात जिला जाते एलो झूठो है जाते आपा बड़ा आपे शब्द बड़ा रखा आपे शब्द बड़ा रखा ईश्वर ते चोरा चोरा क्योंगा ईश्वर वे विचार कोने स्थिर वे विचार या की का समृनी भाई जे 5 पति आता छोटा रे रोय छोटा बीचे तू होड़ा पति आखिया का ईश्वर व्यवहार ने ईश्वर स्वभाव समृनी भाई भी बदली देना समृनी बाई भी बदली देना अखा गावल एकली समृनी बाई नहीं अरे समृनी बाई तो देवा सेविका होई बोनी की देवा सेविका बोनी
देवा काय बनी गई सेविका बनी गई અને આખા ગાવાच्या पासची पासला લઈએ ની આખા ગાવા का पासला લઈએ ની જે पासला લઈએ ની हालेलुया मां बहन मां बहन विद्यार्थियों नहीं कोवे देव का व्यक्ति द्वारा काम कोई ने ती मन तुम्हारा खबर नहीं है मन तुम्हारा खबर नहीं है दारूडे में दारूडी व्यक्ति रोई ने तो भी एक ही लाखों आत्मा जितना बनी सके है एकदम व्यभिचारी स्त्री रोई ने व्यभिचारी स्त्री भी एक ही हजार लाखों आत्मा जीती सके है एक ही पापी व्यक्ति रोई ती पापी व्यक्ति नो भी दे उपयोग कोई हो के है मां बहन मां बहन फिर एक ना बने लिया पाउल प्रेरित है तो आत्मा ने स्वताव आत्मा ની મણીને સ્વતાવના વ્યક્તિ ખૂની વ્યક્તિ ત્યાંથી મને મુસાફમાં તો ખૂની મુસાફમાં તો ખૂની હતો ઇઝરાયલ પ્રજાનો બચાવ માટે દેવે મૂસાનો ઉપયોગ કર્યો પાઉલ પ્રેરિત હતો તો બી ખૂની વ્યક્તિ હતો તો બી ખૂનમાં યોતની में ભાગીદાર હતો जो स्टेफन माइंड राखियो ने तो वे जहां बुद्धा डोकले को आचवे पाउल प्रेरित आचवे मां बहान ना बोले पासे आपा लखुनी है एला दे उपयोग नहीं कोई एला व्यभिचारी है एला मूल को होय एला लड़ाई झगड़ो को होय एला अरे मां हरदे ने वो तो करो जे ओखणा आपा को आखना रे देव व्यभिचारी नहीं आखे देव खुनिया खुनी नहीं आखे देव पापिया पापी नहीं आखे तो आपा को आखना रे कला व्यभिचारी है एला खुनी है एला पापी है आपा चाहिए क्यों कौन रहे एक दी आपे भी देव न्याय करी आपा चाहिए क्यों कौन रहे हालेलुया बोलो ना हालेलुया और खुद वचन माटे जोरदार ताली पाडते अरे जोरदार ताली पाडते हालेलुया हालेलुया मां भगवान मां छेल्ले ईश्वर क्रूस पे चोरहा रे भी हारो वर्तन करिया हारो व्यवहार रखो हारो स्वभाव रखियो आपा भी बधारे हारो स्वभाव हारो वर्तन रखते हैं पहले थी ने छेल्ले लुदी बधारे ईश्वर हारो वर्तन रखिया आपा भी चाह कोई ईश्वर के हारो वर्तन हारो स्वभाव रखता हिकी लेते हैं कादा से आगे नहीं छीनते एला को जुलाते हैं एला व्यक्ति पापी है एला है को होय एला ते कोई है नहीं आते तुमच्या માટે પ્રાર્થના કોયા અને તમે જાતે भी બચાડી રાખते हैं हालेलुया हालेलुया ये आपा બધે આપે જગ્યા पे ઉભે થते हैं आपे जीवन देवा हमें होते हैं आज ये 2024 साल बड़े फटाफट में जाते जाते हैं एक भी पूरी जगह छोड़ना नहीं है बच्चों पूरी जगह पे बनाना है मां बहार मां वो है आपा देवा पे एक वस्तु मांगते हैं भाई एक बार बीमार व्यक्ति तुम्हां भी तुम्हें जगह छोड़ा नागला ही जया कोयर ने प्राप्त योगदान तुम्हां भी आगला ही जया देव दरे बीमारी हाल सजापणा दा मांग है आजे ये घोड़िए परंतु ત્યાંથી બનાયા માં બો હોય ને માં બહાર સજાપણા દે ચ પહેલા ઈસુ तुम्हें स्वभाव तुम्हें वर्तन तुम्हें वाणी बदला मांग है फ्रीने एक बार अद्भुत वचन માટે જોરદાર તાળી પાડते मां बहार मां बो હોય भाई अपन देवारो कहे छे का कई देवनात्मा में मैं राज को है का कोई हां ले जया कोई थोड़ी थोड़ी अगला जया जगह पूरी लिया भाभी जगह पूरी लिया भाभी तुमने अगला जगह है ये लो जगह पूरी लिया अरे देवा भाई ये दे अरे देवा लगते हे महान सोच शक्ति दे मां का अगला कह के बोला जे तुम भिखारी दे मां बहान मां बो भाई बदे आपे आला का से उठाओ है आपे बाजू में कोई व्यक्ति काई कहती नहीं है आपे अंदर काई हेती है लेते हैं काय आपा भी होणे છે કે આપા ચા વ્યક્તિયારે નહીં બોલજે काय आपा भी होणे છે તો આપા ચા વ્યક્તિયારે બધી भी नहीं मिला मागजे देवाची आके मां पोहो मां पहान मां पुही तू चा व्यक्तिયારે पाइजो चापे माफी मां चारे बोल चारे हाथे वर्तन को ऊंच नीच नो भेदभाव छोड़ी देते हैं बुद्धारे हाथे रोते एला काला है एला गोरा है एला गरीब है एला पैसा वाला है ओड़ा बोलना छोड़ी देते बुद्धारे हाथे रोते मां बहार मां बोल 2024 साल
આપણે જીવનમાં ઓળા પરિવર્તન લઈએ કે બધા સ્વભાવ ઈશ્વર કો બની જાય. जो बीमार व्यक्ति है तुम अगला ये लोग नहीं है माँ बाहर माँ बाहर बोलते हैं आपे हाथ हटास से उठाओ दे बाप मुहे बोलते हैं अंदर ही दे या दादा भी बाहर नहीं होते आज दे बोलता हाथ बदला मांगे है माँ बाहर माँ बाहर आपा मुख माने बड़ा शब्द बोलते हैं आपे मुख ना शब्द आपे परिवार ना लोग हाल गमता का आपे मुख ना शब्द आपे गांव ना लोग हाल गमता का आपे वर्तन आपे स्वभाव आपे कलिसिया ना लोग हाल गमेगा आपा बोलजे काय खोजे काय आपा जे काही का कोय અને આપા ભોય વીરે છે આપા દેવ भी बीक नहीं रखजे आपा सेवा का भी बीक नहीं रखजे आपा आपे यहाँ वहाँ बीक नहीं रखजे माँ बाहर माँ बोहाय आपा देवा हमें आपे जीवन मोपी देते हैं બધા પોતાના હાથના કથન ઉઠાવીએ
સ્વભાવને મનથી તું મને ભરી દે. દયાળુ મન મને આપ, માયાળુ મન મને આપ, સેવા કરવા વાળું મન મને આપ, અને સહન કરવા વાળું મન પણ તું મને આપ. પ્રભુ તમારા પ્રેમાળુ મનથી તું મને ભરી દે. કહીએ ઈશુ મને ગાઓ તમે. और जोर से आत्माની ગહેરાઈની સાથે આપણા સ્વભાવ, આપણી વાણી, આપણા વર્તન વિશે આપણે જાતે વિચાર કરીએ. કોઈ પણ અંદર ખાસો ને 2 મિનિટ આપણે થોડું પોતાના વિશે વિચાર કરીએ અને પોતાના જીવનમાં ઈસુ જેવા બનવા માટે કઈ કઈ બાબતનો સુધાર કરવાની જરૂર છે. એ ઈસુને કહીએ, પિતા મારી વાણી બદલી નાખ, મારો વ્યવહાર બદલી નાખ. મોટા વ્યક્તિને માન આપવું એ પિતા મને શીખવી દે. પિતા મારે કેવી રીતે બોલવું જોઈએ એ મને શીખવી દે. આપણે વિચારી અને કહીએ, माँ मोहम्मद ने माँ बहा तुम गम्मे तले तूने ख्रिस्त जीवन कहे कि नहीं करी आज तुम्हें मान बहा मान दिया मान पोह मान दिया. मैं आके तुम्हें लाखी देता हूँ का ईश्वर के का तुम मार के बोली जाइया. माँ स्वभाव तुम्हें में उठी पड़े, माँ वर्तन तुम्हें में उठी पड़े. ईश्वर चाहिए बुद्धि आप आथा लगा से उठाव दे और आप जीवन विषय विचार करते और आप ही में नाथ देवा ईसु आई तोरो को बना को तहां ईसु आई तोरो की बना को यहां तो प्रेम को ईमान बोल दे, तो दया को ईमान बोल दे, तो सहन शक्ति को ईमान बोल दे. आई बड़ी बात नहीं सहन को एक कुमार सहन को शक्ति दे, मां दया को शक्ति दे. थोड़ी बार मां मैं अभिमानी जाए, थोड़ी बार मां मैं सहन शक्ति नहीं रहे. मां कह के बोला जी यदि नहीं बोलता उड़े दे मां तू ही काढ़ी दे. घड़ी बार मां बहार मां मोहमाई आई घड़ी बार भूल कोई पढ़ता हां आई कादा व्यक्ति से खोटा बोली देता हां आई कादी कोई विषय खोटा बोली देता हां. ईमान नहीं बोला जो छे फिर मां थी बोले जाए दे बस मुख पे तुमान कंट्रोल कोई दे मां या परिवार से खोटा नहीं बोला जो छे फिर नहीं परिवार से खोटा बोली देता हां आई बोली देती हां दे मन सोच करो शक्ति दे आई नहीं बोली सको ओड़ा मां बंद हो दे. मां बाहर चुप नहीं होते. देवा लखना है तुम्हें आत्मा आंसू दे दिया आपे बदलाया हटी ये जगह पे नहीं गीते आखिर वचन होना ही आपे नहीं चाहती नहीं है आपे बदलाए जाके आपे मन बदलाए आपे वर्तन बदलाए आपे वाणी बदलाए आपे स्वभाव बदलाए या हटी आपे ये जगह पे ये है. आई घणी बार नहीं सोन कोई हकू दे मां मैं सोन शक्ति ओછી हो जाए दे मन सोन शक्ति दे मन सोन शक्ति दे जो है आई मां विषय खोटी बाबत है मना था मां विषय खोटी बाबत है मना था तो ए भाई देव आई दुखी हो जाता दे मन सोन शक्ति दे. मां मोहई ने मां बहा ईश्वर दारूबाज रखो में ना ईश्वर पापिया दोस्त रखो में ना ईसु पापिया रे खाना खाए ए कोई रखो में ना सोता भी ईश्वर चिंता नहीं कोई ईसु घरे को कहा रे समान स्वभाव में वर्तन को तो रहियो. आपा चर्च में ये नहीं जहाँ रे हाथ वर्तन को जी है चर्च में नहीं ये जहाँ आपका बड़ा वर्तन को जी है
જે પૈસાવાળી વ્યક્તિ એમને હારે હારા વર્તન છે અને ગરીબ વ્યક્તિ હારે ઘોડા વર્તન છે. આપે પોતાના વિશે વિચાર કરો. માં બહાર